શાપર વેરાવળ પાસે પડવલા રેલવે ફાટક પર ટ્રકમાંથી લોખંડના ગડર પડતા ટ્રેન અને વાહનોની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ। શાપર વેરાવળ નજીક આવેલા પડવલા રેલવે ફાટક પાસે આજે અચાનક બનેલી ઘટનાથી ટ્રેન તેમજ ટ્રાફિક વ્યવસ્થા પર મોટી અસર પડી હતી। મળતી માહિતી મુજબ ભાવનગરથી પડવલા ઇન્ડસ્ટ્રીઝ તરફ જઈ રહેલો એક ટ્રક લોખંડના ગડર લઈને પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન અચાનક ટ્રકમાંથી ગડર નીચે પડી જતા રેલવે ફાટક પર જોખમની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી। સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ફાટક 1 કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ખાસ કરીને ઓફિસ સમય દરમિયાન મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકો અને રેલવે સ્ટાફની મદદથી પડેલા લોખંડના ગડરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રાફિક અને ટ્રેન વ્યવસ્થામાં નોંધપાત્ર વિક્ષેપ સર્જાયો હતો। હાલમાં રેલવે વ્યવસ્થા ધીમે ધીમે સામાન્ય બનાવવામાં આવી રહી છે। આ માટે રીબડા અને ભક્તિનગર સ્ટેશનો પર એક ટ્રેનને સ્ટોપ કરી દેવાની ફરજ પડી હતી।